હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે. તો આજે છે મિત્રો ગણેશ ચતુર્થી. તો તમામ મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. હેપી ગણેશ ચતુર્થી. તો આજના આપણે શુભ દિવસે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ. તો ચાલો લાડુ બનાવવાની શરૂઆત કરીએ. મોતીચૂરના લાડુ બનાવવા માટે મેં અહીં મોટી એક વાટકી બેસન લીધું છે. બેસન આપણે ચાળીને લેવાનું અને ઝીણા બેસનનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે એમાં ચપટી સોડો નાખીશું અને પાણી એડ કરીશું. પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે, એક સાથે પાણી એડ કરવાનું નથી, નહીં તો ગોટલીઓ પડી જશે. એટલે ધીરે ધીરે પાણી એડ કરીશું. આ રીતે આપણે ફ્લેમ કન્સિસ્ટન્સી જેવું મિશ્રણ તૈયાર કરવાનું. હવે આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે અને બેટર પણ તૈયાર છે. તો હવે આપણે બુંદીના જારાથી આપણે બુંદી બનાવી લઈશું. જારાને આપણે વાટકા ઉપર આવી રીતે મૂકીશું અને થોડું થોડું બેટર એડ કરીશું. જો બુંદી પડે છે, થોડું ટેપ ટેપ કરશું એટલે બુંદી જાતે જ પડશે. બુંદીને આપણે એકવાર પલટાવી લઈશું. તમે અહીં તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રસાદ બનાવું છું એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. ઘીથી ટેસ્ટ સારો આવે છે. આ બુંદીને મીડિયમ આંચ પર આપણે તળાવવા દેવી. એકદમ ગેસ ફૂલ નહીં કરી દેવો, નહીં તો બુંદી બળી જાય છે. એટલે મીડિયમ આંચ પર એને તળવા દેવી. એની રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે બીજી બેચ બનાવી લઈશું. બીજી બેચમાં આપણે જારો સાફ કરીને લેવાનો. મેં બુંદી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે સુગર સિરપ બનાવીશું. મેં અહીં મોટી એક વાટકી ખાંડ લીધી છે. એમાં આપણે 1.5 વાટકી પાણી એડ કરીશું. એ જ વાટકીનો માપ લેવાનો. આપણે એક તારની ચાસણી બનાવવાની નથી. ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. જો તમે 300 ગ્રામ બેસન લીધું હોય તો તમે 600 ગ્રામ ખાંડ લઈ શકો છો. જો મીઠું ઓછું ભાવતું હોય તો તમે 500 ગ્રામ લઈ શકો છો. સુગર સિરપ બનાવવા માટેનો પણ માપ છે. 1 વાટકી ખાંડ તો આપણે 1.5 ગણું પાણી લેવાનું. તો 1.5 વાટકી આપણે પાણી લેવાનું. ચાસણીમાં એક ઉકાળો આવી રહ્યો છે. આપણે એમાં થોડું દૂધ એડ કરીશું, જેથી જે ચાસણીનો મેલ છે એ કપાઈ જશે. અને આપણને ચોખ્ખી ચાસણી મળશે. ઉપર જાગ આવશે, એ જાગ આપણે કાઢી લઈશું. હવે આ જાગને આપણે ચમચાના મદદથી કાઢી લઈશું. જે ખાંડનો મેલ છે એ નીકળી આવશે અને આપણને એક ચોખ્ખી ચાસણી મળશે. આવી રીતે આપણે બધી જાગ કાઢી લેવાની. હવે આપણે આમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. અને ઉકળવા દઈશું. 5 થી 7 મિનિટ ઉકળવા દેવી. ચાસણી આપણી ચીપચીપ થવી જોઈએ. 1 તારની કે 2 તારની ચાસણી આપણે નથી કરતા. સુગર સિરપ આપણી તૈયાર છે. જો આમ ચીપચીપ થાય છે, 1 તારની ચાસણી થતી નથી. હવે આપણે એમાં બુંદી એડ કરીશું. ત્યારબાદ આપણે
એલચી પાવડર એડ કરીશું અને મેલન સીડ એડ કરીશું. 5 થી 7 મિનિટ આપણે ગેસ પર રાખીશું. સુગર સિરપ બનાવતા આપણને આશરે 15 થી 20 મિનિટ થાય છે અને 5 થી 7 મિનિટ આપણે બુંદી નાખીને ધીમા ગેસ પર આપણે રાખવાનું, જેથી બુંદી છે ને આપણી સિરપ પી. આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. જો આ રીતનું આપણી બધી સુગર સિરપ એબ્સોર્બ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ બુંદીના મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું. જો બુંદીને આપણે તેલમાં તળી હોય તો આ સ્ટેપમાં આપણે અહીં 2 ચમચી ઘી એડ કરવાનું. મેં ઘીમાં તળી છે એટલે મેં ઘી એડ કરતી નથી. હવે આપણે આના લાડુ બનાવી લઈશું. હથેળી પર આપણે ઘી લગાવી લઈશું અને નાના લાડુ બનાવી લઈશું. એકદમ ઇઝીલી લાડુ બની જાય છે. તો મોતીચૂરના લાડુ બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.